15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના તાલુકા મથક હાંસોદ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોદમાં મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધી જવા પામ્યું હતું. ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 68 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવવાથી આ ઝુંબેશ માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. સર, આજરોજ તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજરોજ હાંસોદ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલું, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે. સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે.